વરસાદની સિઝનમાં ક્રિસ્પી કરારા અને ગરમા ગરમ કાંદાના ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના કાંદા લઈ લીધા છે અને તેને વચ્ચેથી કટ કરી દેવાના છે. બધા એવું કહે છે કે કાંદાના ભજીયા અંદરથી કચાશ રહી જાય છે અથવા તો ક્રિસ્પી નથી થતા, તો એની કટિંગ આપણે બરાબર રીતે કરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં એને કટ કરવાના છે અને ના તો પતલા કે ના તો જાડા એવા એને કટ કરવાના છે. તમે જોઈ શકો છો. તો આ રીતની કટિંગ આપણે કરવાની છે. કટિંગનું ધ્યાન રાખશો તો આપના ભજીયા ખૂબ જ ક્રિસ્પી અને કરારા બનશે. ત્યાર પછી મેં અહીંયા એક અલગ બાઉલ લઈ લીધો છે. તેની અંદર મેં બધા જ કાંદાની સ્લાઇસને નાખી દીધી છે. હવે આપણે કાંદાને આ રીતે મેશ કરવાની છે જેથી એની બધી જ સ્લાઇસો છૂટી પડી જાય. આપણે એની સ્લાઇસોને અલગ કરી દેવાની છે જેથી આપણા કાંદાના ભજીયા બરાબર ક્રિસ્પી બને. ત્યાર પછી તેની અંદર હું 1 ચમચી જેટલું મીઠું એડ કરું છું અને 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરું છું અને તેની સાથે અડધી ચમચી લાલ મરચું એડ કરું છું જે તીખું હોય છે. બસ, તો પછી આ બધાને હવે બરાબર રીતે હલાવી દેવાના છે. આપણે મીઠું એડ કર્યું છે તેથી કાંદો એનો પાણી રિલીઝ કરશે. તેથી આપણે જે એની અંદર બેસન એડ કરશું ત્યારે આપણે પાણી નાખવાની જરૂરત નહીં પડશે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી હળદર, અડધી ચમચી અજમો એડ કરવાનો છે, અડધી ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે અને અડધી ચમચી હિંગ એડ કરવાનો છે. ત્યાર પછી અહીંયા મેં 1 કપ જેટલું બેસન લીધું છે અને તેને એકી સાથે એડ નથી કરવાનું, તેને થોડું થોડું એડ કરતા જવાનું છે અને આ રીતે તેને મિક્સ કરતા જવાનું છે. કાંદાના ભજીયાની અંદર જેમ આપણે બાકીના ભજીયા બનાવીએ છીએ તે રીતે બેસનનું બેટર બનાવવાનું નથી હોતું. બસ કાંદાના ભજીયાની ઉપર બેસન કોટ થઈ જાય તેટલું જ આપણે એડ કરવાનું છે. ત્યાર પછી કાંદાના ભજીયાને એકદમ ક્રિસ્પી કરારો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલું કોર્નફ્લોર એડ કર્યું છે. તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અથવા તો મેદો પણ એડ કરી શકો છો. તો આ જ રીતે એડ કર્યા પછી તેને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી ફરીથી એની અંદર હું બેસન એડ કરું છું. તો તમે જોઈ શકો છો જેટલું પણ બેસન મેં લીધું હતું એ બધું જ બેસન મેં આની અંદર એડ કરી દીધું છે અને એનું ટેક્સચર પણ તમને હું બતાવીશ આગળ જતાં. તો વિડીયો જરીક પણ સ્કીપ નહીં કરતા. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો ખૂબ જ ક્રિસ્પી એવા ભજીયા બનીને રેડી થશે. તો ત્યાર પછી તેની અંદર કોથમીરના પાન એડ કરું છું અને તેની સાથે જ 1 ચમચી ગરમ તેલ એડ કરું છું. તો તમે જોઈ શકો છો કે આ રીતનું ટેક્સચર એનું હોવું જોઈએ, તેનું બંધારણ આ રીતનું હોવું જોઈએ. તમે જોઈ શકો છો. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેની અંદર આ રીતના નાની નાની સાઇઝના ભજીયા કરવાના છે. જે બહાર લારી પર મળે છે એવા જ ભજીયા આપણે કરવાના છે. તો આ ભજીયાનો કોઈ પણ જાતનો શેપ નથી હોતો, બસ રફલી એને આ રીતે ઉચકવાના છે અને તેલની અંદર એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો આનું તેલ મીડિયમ હોટ ઓઇલ હોવું જોઈએ, ન વધારે ગરમ કે ન વધારે ઠંડુ. તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણા ભજીયા બનીને રેડી થયા છે. તો તેને ધીરે ધીરે આપણે મીડિયમ ફ્લેમ પર જ થવા દેવાના છે જેથી આપણા ભજીયા ખૂબ જ ક્રિસ્પી થશે. તો આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે મેં અહીંયા ભજીયાને કાઢી નાખ્યા છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ક્રિસ્પી એવા આપણા ભજીયા બનીને રેડી થયા છે. તો હું એને પ્લેટમાં કાઢી લઉં છું. ત્યાર પછી મેં બીજો બેચ એની અંદર એડ કરું છું. જે રીતે આપણે પહેલો બેચ નાખ્યો હતો તે જ રીતે આની અંદર એડ કરું છું. ત્યાર પછી અહીંયા સર્વિંગ પ્લેટની અંદર મેં કાંદા ભજીયા અને તેની સાથે જ મરચાં સર્વ કર્યા છે અને તેની સાથે ખાવામાં મજા પડી જાય તેવી કોથમીર અને ફુદીનાની ચટણી પણ સર્વ કરી છે. તો આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ. તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા તેલ પણ નથી આ કાંદા ભજીયાની અંદર અને ખૂબ જ ક્રિસ્પી એવા ભજીયા બનીને રેડી થયા છે. તો આ રીતે જરૂરથી એકવાર તમે કાંદા ભજીયા બનાવજો, ખાવાની મજા પડી જશે. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.